અમે સાહેબ લાગે આતંકવાદી હશે એટલે આ દ્વાર બંધ કરી દીધા અમારા માટે. તેમણે વિચારવાનું હોય ને કે આજે અમારા જ કર્મચારી છે, કોર્પોરેશન અમારો પગાર ચૂકવતા હતા, પછી આજે કોર્પોરેશન તમે વિચારો એ દ્વાર બંધ રાખે છે અમારા માટે. અમે કર્મચારી છે, એમણે કામ લીધું છે, અમે કામ આપ્યું છે. આજે 1982 થી મેં નોકરી કરી છે શિક્ષણ સમિતિમાં. હા, આજે 14 દિવસ થયા પણ કોઈ પૂછવા નથી આવ્યું કે કેવી રીતે તમે બેસ્યા છે, અહીં શું કારણ છે, કોઈને કશી નથી પડી. જ્યારે વોટ લેવાના હોય ત્યારે બધા જ આવે છે. આ વડોદરા શહેરના નાગરિકો છે અને કોર્પોરેશનના કર્મચારીઓ છે. કોર્પોરેશનના શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ છે. વડોદરા શહેરના નાગરિકો છે. એક બેન આમાંના એક બેન તમે રસ્તા પર એમને ભીખ માંગતા જોયા છે. સત્તા નથી અમારા હાથમાં અને આ લોકો 15 દિવસ થયા આવી રીતે આ કેટલી વાર ધરણા પર બેઠા છે, પણ તંત્ર એમની વાત માનતું નથી. અને આ લોકોને પણ પહેલેથી આ લોકો બોલાવી અને પછી એમની હડતાલ એ રફે દફે કરાવતા હતા. હવે આ માની ગયા છે કે અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે.